બાપુ આ સારું કર્યું તમે આ કૂતરું કાઢીને ગાય લાવ્યા. બાપુને ખબર હતી કે મુદ્દો ઈનો છે. એમાં કોઈ માણસ આવ્યો ને કીધું બાપુ આ આશ્રમ નાનો, આમાં કઈ જગ્યાએ તમે ચારો રાખો, કઈ જગ્યાએ ગાય રાખો, એની કરતાં બાજુમાં જ મારી વાડી છે, એટલી સેવા કરવાનો મને લાભ આપો. આ ગાયને હું મારી વાડીએ રાખું, એટલી મને સેવા કરવા. ગૌ ભક્ત લગતા હો બેટા, પેટીયુંથી કોઈ બાત નહીં, લઈ જાઓ બેટા. ઓલે વાડીએ ગાય રાખી, રચકો વાટ્યો, ગદબ નાખી, ખાણ આપ્યું, અને હાજે બાપુ દોવા બેઠો ને ગાયને, ખંભે કરડી ગઈ ગા ખંભે કરડી ગઈ. હાથ કર્યો, મોટા ભાઈ વાહડો લાવી જા, તારી માં વટકા ભરે. હવે ગાયના ઉપલા દાંત ગરીબાઈનું નિશાની કહેવાય, એને બદલે ઈ બટકું ભરે એટલે કેટલું વિચારી લાગે. વાહડે વાહડે બાપુ ખીલા માલી હાકળ કાઢી, મોઢા પાસે જાય માં. રાતે 12 વાગ્યા કીધું બાપુ નમો નારાયણ. ક્યાં હુआ નહીં, ઉપાડી લીધો બાપુ. આ તો ખંભો હતો, છોકરો હતો, ખાઈ જાત, ગોરા કુંભા ખૂંદી નાખ્યો ને અમે ખબર આવી દે ભક્તિમાં. બાપુને ખબર પડી ગઈ કે આ ગાય બનાવી, પણ હજી એમાં સ્વભાવમાં કાંઈ ફેર ન પડ્યો. ખેડૂને કીધું તું નીકળ ભાઈ. અને પછી બાપુએ ગાયને રાતે કીધું 12 વાગે. અને પછી બાપુ એક એવો લાકડી ન લઈએ કાંઈ, કારણ કે હવે પાત્ર સામે ગાય છે. અને કીધું બેટા હજી તને એક મોકો આપું છું, હજી તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને હાથમાં જળ લીધું અને જેવું જ માથે નાખ્યું, પછી તો વાત જ જવાઈ ગયું. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે. આહા, રૂપનો કટકો ઉતર્યો. અને પછી જે બાપુ આશ્રમ જામ્યું તો પેલ્યું ધોવાના વારા ન આવે. અરે જેટલા તેરે કો પ્રોગ્રામ નહીં બાપુ કે હમણાં 2-3 દી કીર્તિબેન મેં ના પાડી દીધી. અને હવે મૂળ વાતના પ્રાણ એ છે, ત્યાંથી એક રાજા નીકળે છે. ભક્તિના ખોરડે એક રૂપને ઉતરતું જોયું એટલે મહારાજાએ સંતને પ્રણામ કરીને કીધું કે બાપુ હું આને લગ્ન કરવા માંગુ છું. અને ત્યારે સંતે કીધું બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું ક્યાં મળવાનું. સાહેબ એને લગ્ન કર્યા અને હાથમાં માળના હોણાના હાકલના હિંડોળે હાથમાં માળના ઝરૂખે બેહાડી દીધી. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં ગાય, અને ક્યાં હાથમાં માળનો ઝરૂખો મહારાણી બન્યા. ભાઈ હોનાને હાકલનો હિંડોળો, આ કૃપા થાય તો આ થાય.